કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાંથી મીઠાની હેરાફેરી કરનારા માફિયાઓ દ્વારા આચરવામાં આવેલું એક મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। અહીં આવેલી જુદી જુદી 3 નામાંકિત કંપનીઓમાંથી છેલ્લા 6 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 2.5 કરોડ રૂપિયાની કિંમતનું 20,000 મેટ્રિક ટન જેટલું મીઠું કંપનીના જ માણસોની મિલીભગતથી બારોબાર વેચી મારવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે। કંપનીના સતર્ક કર્મચારીઓએ રાખેલી ગુપ્ત વોચ દરમિયાન આ આખું નેટવર્ક પકડાઈ જતાં પંથકના મીઠા ઉદ્યોગમાં ભારે ચકચાર મચી ગઈ છે। આ સમગ્ર સંગઠિત ચોરીના કૌભાંડની વિગતો મુજબ ભચાઉ વિસ્તારમાં આવેલી અરિહંત સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ, દુર્ગેશ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ અને શ્રીરામ સોલ્ટ વર્ક્સ નામની પેઢીઓમાંથી મોટા પાયે મીઠાની ચોરી થઈ રહી હોવાની આશંકા સેવાઈ રહી હતી। જે અન્વયે કંપનીના જાગૃત સ્ટાફ દ્વારા ખાનગીમાં વોચ ગોઠવવામાં આવી હતી। આ તપાસ દરમિયાન સામે આવ્યું કે મીઠા માફિયાઓએ ફેક્ટરીના આંતરિક માણસોને ફોડીને આ કરોડોની ચોરીને અંજામ આપ્યો હતો। આ ગુનાહિત કારસામાં 7 જેટલા ટ્રક ડ્રાઈવરો અને વેબ્રિજ એટલે કે ધર્મકાંટાના 4 ઓપરેટરો તેમજ સુપરવાઇઝરોને લાલચ આપી પોતાના પક્ષમાં કરી લેવાયા હતા। આ તમામ લોકોની મિલીભગતથી કાંટા પર વજનમાં ગરબડ કરીને અને બોગસ રીતરસમો અપનાવીને સુવ્યવસ્થિત રીતે અઢળક મીઠું બારોબાર સગેવગે કરી દેવાતું હતું। આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઇન્ડ નંદગામનો ભરત ખટારિયા નામનો શખ્સ હોવાનું ખુલ્યું છે। પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ આ મુખ્ય આરોપી અગાઉ પણ ચોરીના અન્ય ગુનાઓમાં સંડોવાયેલો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તેણે જ નાણાકીય લાલચ આપીને ડ્રાઈવરો અને કાંટાના ઓપરેટરોનું આખું નેટવર્ક ઊભું કર્યું હતું। આ મામલે કંપની સત્તાવાળાઓ દ્વારા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે મુખ્ય સૂત્રધાર ભરત ખટારિયા, શંભુ ડાંગર, નારાયણ ભુયાન અને સુલતાનભાઈ સહિત 4 સુપરવાઇઝર અને 7 ટ્રક ડ્રાઈવરો મળીને કુલ 15 ઇસમો વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।